સુરત મનપાની પ્રાથમિક શિક્ષણ સમિતિનું બજેટ રજૂ કરાયું। વર્ષ 2026-27નું ₹1032 કરોડનું અંદાજિત બજેટ રજૂ કરવામાં આવ્યું। સુરતમાં એક વિદ્યાર્થી દીઠ 51,000 જેટલો ખર્ચ, 2 લાખ વિદ્યાર્થીઓ શિક્ષણ સમિતિમાં અભ્યાસ કરે છે। ના રોજ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિનું 25-26ના મૂળ બજેટ 1103.15 કરોડમાં કુલ 90.25 કરોડના ઘટાડો કરીને 1012.90 કરોડનું સુધારેલું બજેટ મંજૂર કરવામાં આવ્યું છે। 51,000 રૂપિયા એક બાળક પાછળ સમિતિનો ખર્ચ છે। 51,000 રૂપિયાની શાળા, જે શાળામાં 51,000 રૂપિયા ફી હોય ને એમાં કંઈ ઘટતું ન હોય। શહેરની કોઈ પણ 50,000 રૂપિયાની ફી વાળી શાળામાં આપણે જઈ આવીએ, સમિતિમાં શું હાલત છે? સમિતિમાં એ હાલત છે કે આજે પણ 1300 જેટલા કાયમી શિક્ષકોની અછત છે। 163 શાળાઓ એવી છે કે જે 10 થી ઓછા શિક્ષકોથી ચાલે છે। 49 શાળાઓ 163 માંથી 49 એવી શાળાઓ છે કે જે તો 6 થી ઓછા શિક્ષકોથી ચાલે છે। 44 બાળકો ઉપર, અમુક માધ્યમની શાળાઓમાં તો 90, હિન્દી માધ્યમની શાળામાં તો 138 બાળકો ઉપર એક શિક્ષક છે। અંગ્રેજી માધ્યમના 100 બાળકો ઉપર એક શિક્ષક છે। આ કન્ડિશનમાં બાળકો અભ્યાસ કરી રહ્યા છે।